જય માતાજી દોસ્તો, આજે છે 16/1/2025 અને અમે અત્યારમાં કઈ જગ્યાએ છીએ? કાશ્મીરની અંદર છીએ અને હવે અમારે લગભગ અહીંયા 2.5 મહિના થઈ ગયા છે. હવે 15 દિવસ બાકી છે અને ખૂબ મજા કરી છે અને ખીહેર કાલે પ્રમ દિવસે જતી રહી છે. અને અહીંયા કાશ્મીરની અંદર પતંગ ન મળે એટલે અમારે વિવેકભાઈ માટે એક સરસ મજાની પતંગ બનાવી દીધી છે. વિવેકભાઈ, એકવાર આ બધાને આપણે પતંગ બતાડો તો કેવી પતંગ બનાવી છે. આમ રાખો, આમ જો એક સરસ મજાની પતંગ બનાવી છે. બે હાથે પકડો તો વિવેકભાઈ. જો સરસ મજાની આ પતંગ અહીંયા બનાવેલી છે, કારણ કે કાશ્મીરની અંદર ક્યાંય પતંગ ન મળે એટલે વિવેકભાઈને ખૂબ શોખ હતો કે પતંગ મારે કેવી રીતે ઉડાડવી. તો ઘરે જ અમે જાતે બનાવી નાખી કે કેવી રીતે પતંગ બનાવી. અમારી વિશ્વાબેન પણ સાથે જ રહે છે, સહપરિવાર સાથે રહીએ છીએ. એ દોરો બતાડે છે અને બાય બાય ટાટા કરે છે. અમે અહીંયા ખૂબ જ ખુશ છીએ, કારણ કે 3 મહિના અમારે અહીંયા રહેવાનું હતું. એટલે અમે બધા વાર તહેવાર હોય કે અહીંના જે જગ્યાએ ફરવાનું હોય એ બધી જગ્યાએ અમે ફરી લીધું છે અને ફાઇનલી અમારે બસ 15 દિવસ પછી ઘરે જવાનું છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂર કહેશો કે અમે ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી. તેની અંદર તો અમે સૌપ્રથમ તો એવું હતું કે પહેલાં તો પતંગ અમે ઘરે જ વિવેક માટે બનાવી નાખી. દીકરીને એટલો બધો પતંગનો શોખ નહોતો એટલે મમરાના લાડવા, તલના લાડવા અને ઘૂઘરા આવી અલગ અલગ વાનગીઓ અમે અહીંયા ઉત્તરાયણના દિવસે બનાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી અને ખૂબ મજા આવી. અને બસ સમય મળે એટલે ફરી લેવું. જો જીવનની અંદર ફરવાનો જો મોકો મળતો હોય તો અવશ્ય તેનો લાભ લેવો જોઈએ. જીવન એકવાર મળે છે, વારંવાર મળતું નથી. એટલે પૈસા બધી વસ્તુ નથી, હરવા ફરવાનું પણ સાથે રાખવું જોઈએ. બસ આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં કહેજો. જય હિન્દ, બાય બાય.